જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ કર્મયોગી પોર્ટલ. મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે વાત કરી હતી કે ડેપ્યુટી એકાઉન્ટન્ટ માટે કયો સિલેબસ છે, કયા ટૉપિક આપણે કરવાના છે અને કયા ટૉપિક માટે કયા ઓથેન્ટિક સોર્સ છે. તો એ વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી ચૂક્યા છીએ ઓલરેડી. જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો નથી જોયો તો સૌથી પહેલાં તો એ વિડીયો તમે જોઈને માહિતી મેળવી લેજો કે કયા ટૉપિકમાંથી કેટલું અગત્યનું છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે અકાઉન્ટ માટેનો 75 માર્ક્સનો પોર્શન છે, તો એમાં આપણે એ તો જોયા કે આની અંદર ઓડિટિંગ છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, અર્થશાસ્ત્ર છે, ઇકોનોમિક્સ છે. પણ હવે આપણે એ વસ્તુને ડિટેલ્સમાં એનાલિસિસ કરીશું કે કયા ટૉપિક આપણે વાંચવાના છે અને કયા ટૉપિકને આપણે ઇગ્નોર કરવાના છીએ. આમાં થાય છે એવું ને કે જે તમારો સિલેબસ છે એ દરિયા જેવડો સિલેબસ કહી શકાય, પણ આપણને એ વસ્તુની નોલેજ હોવી જોઈએ કે આપણે શું વાંચવું છે અને એના કરતાં વધારે ખ્યાલ તો એ હોવો જોઈએ કે આપણે કઈ વસ્તુને નિગ્લેક્ટ કરવાની છે. તો સૌથી પહેલાં તો કોમર્સવાળા માટે વાત કરીએ તો કોમર્સવાળાને ફરી એક એ તક મળી છે કે જે મિત્રોએ સબ ઓડિટરની એક્ઝામ માટેની તૈયારી કરી જ હશે ભૂતકાળમાં, તો એમના માટે કહીએ ને તો એક સુવર્ણ તક મળી છે. તો મિત્રો, એ જ જુસ્સો અને એ જ જોશ સાથે ફરી એકવાર તૈયારી કરવાની છે અને આપણી તૈયારીને બૂસ્ટઅપ કરવા માટે ફરી એકવાર જી જાન લગાવીને એક પોઝિટિવ અપ્રોચ સાથે શાનદાર તૈયારી કરીને આપણે રિઝલ્ટ મેળવવાનું છે અને તમારા જે જોયેલા સપનાઓ છે એ સફળતાના શિખરો સર કરે એ રીતની આપણે 100% મહેનત કરીને 100% આઉટપુટ આપવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ડેપ્યુટી એકાઉન્ટન્ટ માટેની વાત કરીએ તો ટોપિક એનાલિસિસ સૌપ્રથમ જોઈશું. તો સૌથી પહેલાં આપણે ટોપિકમાં છે ઓડિટિંગ. ઓડિટિંગની અંદર બેઝિક ખ્યાલ તમને હશે કે ઓડિટિંગનો કોન્સેપ્ટ શું છે. તો ઓડિટિંગ એટલે શું, ઓડિટર એટલે શું અને એમનું કામ શું હોય છે તે વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ. તો આની અંદર જે ઓડિટિંગ છે એક લેટિન વર્ડ હતો ઓડિયર. હવે આ જે ઓડિયર વર્ડ છે એ લેટિન ભાષા પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ટુ હિયર. ટુ હિયરનો મતલબ શું છે કે સાંભળવું. પહેલાંના જમાનામાં શું હતું કે જ્યારે કોઈ એકાઉન્ટન્ટ લખવા માટે નહોતા, કે જ્યારે કોઈ કમ્પ્યુટરની ફેસિલિટી નહોતી, મોબાઈલ્સની કોઈ ફેસિલિટી નહોતી. અત્યારે તો અલગ અલગ તમે સોફ્ટવેર જોઈ શકો છો કે કમ્પ્યુટરની અંદર ટેલીસ ને એ બધું છે કે જેના વડે તમારી માહિતીને તમે સ્ટોર કરી શકો છો. પણ જ્યારે આ ફેસિલિટી પ્રોવાઈડ નથી કરવામાં આવી ત્યારે જૂના જમાનામાં કેવી રીતે થતું કે એક માણસને રાખવામાં આવતો, એ માણસ સાંભળતો અને પછી જે ટ્રાન્ઝેક્શન હોય એની એન્ટ્રી એ હેન્ડ રિટર્ન કરતો હતો. તો એના પરથી શબ્દ બન્યો ઓડિયર અને ઓડિયરનો અર્થ થાય છે ટુ હિયર એટલે કે સાંભળવું. તો એનો મતલબ કે ઓડિટિંગ જે કરશે એ કોણ કરે? ઓડિટર. હવે એક્ઝામ ઓરિએન્ટેડ આપણે જોઈએ તો કેવા ક્વેશ્ચનો આમાંથી પૂછાઈ શકે? તો ઓડિટિંગના બેઝિક ક્વેશ્ચનો કેવા બની શકે? તો સૌથી પહેલાં તો ક્વેશ્ચન એ બની શકે કે ઓડિટિંગ કોણ કરી શકે છે? તો ઓડિટિંગ કોણ કરી શકે? કે જે સીએ હોય એ જ ઓડિટિંગ કરી શકે છે. ઓડિટરની નિમણૂક કોણ કરી શકે છે? ત્યાર પછી ઓડિટર જે છે એ મેક્ઝિમમ કેટલી કંપનીનું ઓડિટ કરી શકે છે? આવા જે બેઝિક ક્વેશ્ચનો છે એ પૂછાઈ શકે છે. તો ઓડિટર મેક્ઝિમમ 20 કંપનીનું ઓડિટિંગ કરી શકે છે. ત્યાર પછી છે ઓડિટિંગના પ્રકાર. હવે ઓડિટિંગના અલગ અલગ પ્રકારો હોય છે, જેમ કે કંપની ઓડિટ, આંતરિક ઓડિટ, પડતર ઓડિટ. તો આવી રીતે એના પ્રકારો હોય છે. ઓડિટરની જવાબદારી શું હોય છે? ઓડિટ કાર્યક્રમ ક્યારે શરૂ થાય છે, ક્યારે એનો કાર્યક્રમ પૂરો થાય છે? ઓડિટ પ્રોગ્રામ પૂરો થયા પછી એની જે રિપોર્ટ રજૂ કરવાના હોય છે એમાં રિપોર્ટના પણ 2 ટાઈપ્સ હોય છે, જેમ કે ક્વોલિફાઈડ રિપોર્ટ, અનક્વોલિફાઈડ રિપોર્ટ. તો આ ક્વોલિફાઈડ રિપોર્ટ શું છે, અનક્વોલિફાઈડ રિપોર્ટ શું છે, કેવી રીતે એની કામગીરી હોય છે? તો આવા જે નાના નાના બેઝિક પોર્શન છે એ એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહે છે અને ઓલરેડી પૂછાયેલા પણ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ઓડિટરની ફરજો, ઓડિટરનું કાર્ય શું છે? ઓડિટરની નિમણૂક, કોણ ઓડિટરની નિમણૂક કરી શકે છે? મેનેજિંગ ડાયરેક્ટર હોય છે, કમિટી કરે. તો આવા બધા જે ક્વેશ્ચનો છે એ પણ એક્ઝામમાં પૂછાયેલા છે. ઓડિટર અહેવાલ. તો જ્યારે પૂરી ઓડિટિંગની પ્રોસેસ ખતમ થઈ જાય છે, પ્રોગ્રેસ પૂરી થઈ ગયા પછી ઓડિટિંગે
જે પ્રોસેસ છે એના રિલેટેડ ઓડિટર એક અહેવાલ બહાર પાડે છે. આ અહેવાલની અંદર શું મેન્શન કરેલું હોય છે, કોણ બહાર પાડે છે, ઓડિટર જે એનો અહેવાલ છે એ કોને રજૂ કરાવશે, એનો જે અહેવાલની જે કોપી છે એ કોને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આના રિલેટેડ આવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. ત્યાર પછી છે આંતરિક નિયંત્રણ અંકુશ. તો એનો ઓડિટિંગથી જે કંપની ઓડિટિંગ કરાવે છે એમાં એક આંતરિક અંકુશ પડે છે. કેવી રીતે? તો કર્મચારીઓને એ ખ્યાલ હશે કે અમે જે પણ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ ઓડિટિંગના સમયે દરેક ટ્રાન્ઝેક્શન ચેક થશે. એટલે કે જે ખામી, એરર કે ફ્રોડ થવાની જે પોસિબિલિટી હોય છે એ અંકુશના લીધે રોકી શકાય છે. ત્યાર પછી છે વાઉચિંગ. હવે વાઉચિંગ એટલે શું? તો ઓડિટર જે છે એ આની ઓડિટિંગની જે પ્રોસેસ છે એ શેના બેઝિસ પર કરશે? તો એ વાઉચર પર કરશે. એવી જ રીતે અન્વેષણ, મિલકતો અને જવાબદારીનું મૂલ્યાંકન, અને ત્યારબાદ છે પ્રમાણપત્ર. પ્રમાણપત્રને એટલે કે ઓડિટિંગ સર્ટિફિકેટ. જ્યારે ઓડિટર તેની ઓડિટિંગનું સંપૂર્ણ કાર્ય કમ્પ્લીટ કરી દે છે ત્યારબાદ એનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો હવે ક્વેશ્ચન એમ થાય કે ઓડિટિંગના સર્ટિફિકેટ માટે કોણ જવાબદાર હોય છે, કોણ આપે છે, શા માટે આપવામાં આવે છે? તો આ બધા જે કોન્સેપ્ટ ડિટેલ્સમાં આપણે એનાલિસિસ આગળ ચર્ચા કરીશું જ. તો આ જે મુદ્દાઓ થયા અગત્યના તમારે ધ્યાનમાં રાખવાના છે કે ઓડિટિંગ વખતે તમે જ્યારે સબ્જેક્ટને માહિતી તૈયાર કરો તો કેટલા મુદ્દા અગત્યના છે અને કેટલા ટોપિકને તમારે નિગ્લેક્ટ કરવાના છે. એવી જ રીતે હવે બીજો સેકન્ડ પોઈન્ટ છે અર્થશાસ્ત્ર. તો મિત્રો સૌથી પહેલાં તો તમારે અહીંયા એ સમજવું પડશે કે અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક, આ બંને વચ્ચે ડિફરન્ટ છે. તો સૌથી પહેલાં તો આપણે જો અર્થશાસ્ત્રની વાત કરીએ તો બેઝિક કોન્સેપ્ટ એટલે કે કેવા કે એની અંદર અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે, એનું કાર્યક્ષેત્ર કેવું છે, પછી એના મૂળભૂત ખ્યાલો, માંગ. હવે માંગની અંદર શું આવે? તો માંગનો અર્થ, માંગના પરિબળો, માંગના નિયમો કેવા છે, માંગ અને માંગના પ્રમાણમાં જે ફેરફારો થતા હોય છે આ બંને વચ્ચે તફાવત શું છે, એ દરેક કોન્સેપ્ટ શેની અંદર આવશે? માંગ. ત્યાર પછી પુરવઠા વિશે વાત કરીએ તો પુરવઠાનો અર્થ શું છે, તેને અસર કરતા પરિબળો. માંગના જેવી રીતે નિયમો હતા એવી રીતે પુરવઠાના નિયમો શું છે, પુરવઠાને લઈને કેટલાક અપવાદો છે, એ અપવાદો કયા છે, શા માટે છે, એના જે સાપેક્ષતાના ખ્યાલો છે અને મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલો છે, આ બંને વચ્ચે શું તફાવત છે, આ દરેક કોન્સેપ્ટ આપણે પુરવઠામાં જોઈશું. ત્યારબાદ આવે છે આવક ખર્ચના ખ્યાલો. ત્યાર પછી ગરીબી. તો ગરીબીની અંદર તમે જોઈ શકો છો કે ગરીબીની અંદર કેટલા પ્રકારો છે, ગરીબીનો ખ્યાલ ક્યાંથી આવ્યો, ગરીબીનો જે પૂરો કોન્સેપ્ટ છે તેનો સમાવેશ થાય છે. ત્યાર પછી બેરોજગારીના પ્રકારો કેટલા હોય છે, શહેરીકરણમાં, ગ્રામીણમાં કેવી રીતે બેરોજગારી હોય છે. ત્યાર પછી ફુગાવોમાં મંદી વખતે શું હોય છે અને એનાથી ડિફરન્ટ શું હોય છે, એવા કોન્સેપ્ટો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એના સાપેક્ષતાને લઈને માપનની જે બધી પદ્ધતિઓ છે એ ઇન્ક્લુડ થાય છે. બજારની વાત કરીએ તો પૂર્ણ હરીફાઈ બજાર, વૃદ્ધિ અને વિકાસ. તો આવા જે કોન્સેપ્ટો છે એ તમારા અર્થશાસ્ત્રની અંદર ઇન્ક્લુડ થાય છે. જેમ કે આર્થિક વસ્તુઓના બદલામાં મફત મળતી વસ્તુઓનો જે કોન્સેપ્ટ છે, ગિફન વસ્તુઓ છે, આવા જે દરેક કોન્સેપ્ટ છે એ આપણે અર્થશાસ્ત્રની અંદર ઇન્ક્લુડ કરીશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ અર્થતંત્ર. અર્થતંત્ર એટલે શું? ઇકોનોમી. તો એની અંદર આપણે કયા કયા કોન્સેપ્ટ ઉપર ધ્યાન વધારે આપવાનું છે? તો સૌથી પહેલાં તો અર્થતંત્ર અને તેના પ્રકારો, જીડીપીનો ખ્યાલ કે જીડીપી શું છે, જીએનપી શું છે, તો આવા જે એના બેઝિક કોન્સેપ્ટ છે એના પર ધ્યાન આપીશું. મૂડી બજાર અને નાણાં બજાર એટલે કે મની માર્કેટ, કેપિટલ માર્કેટ શું છે, એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રી સેક્ટર એટલે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે અને તથા તેના ઉદ્યોગ ક્ષેત્રે કયા કયા પરિબળો જવાબદાર છે, કેવી રીતના સેક્ટર્સની અંદર ડિફરન્ટ પડે છે, એના વિશે માહિતી મેળવીશું. પંચવર્ષીય યોજનાઓ, બેન્કિંગ રિલેટેડ, નાણાં વ્યવસ્થા રિલેટેડ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. તો જે આ બેઝિક કોન્સેપ્ટ છે એ તમારા અર્થતંત્રના ટોપિકની અંદર ઇન્ક્લુડ થશે, જે તમારે ધ્યાનમાં રાખવા પડશે. ત્યાર પછી આપણે વાત કરીએ આંકડાશાસ્ત્ર. તો મિત્રો
તમે જેને સબ ઓડિટરની એક્ઝામ આપી હશે એને જોયું હશે કે આંકડાશાસ્ત્રના જે માર્ક્સનું વેઇટેજ હતું એ સૌથી વધારે હોય છે, અને આંકડાશાસ્ત્રની અંદર જે થિયરી પોર્શન તમારે પૂછે છે એ થોડું ડિફિકલ્ટ પૂછે છે. તો જો તમારે એક્ઝામ ક્લિયર કરવી હોય તો આંકડાશાસ્ત્ર પર સૌથી વધારે ફોકસ આપવું પડશે. હવે આની અંદર આપણે કયા કયા બેઝિક કોન્સેપ્ટો ધ્યાનમાં રાખવાના છીએ, તો સૌથી પહેલાં તો છે કે એની બેઝિક માહિતીનું અર્થઘટન, કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આંકડાશાસ્ત્ર છે તો કેવી રીતે આંકડાશાસ્ત્રની અંદર માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે. સૂચકાંક, તો બેઝિક સૂચકાંક કેટલો હોય છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સૂચકાંક એટલે 100 તમને યાદ આવવો જ જોઈએ કે 100 ઉપર આધાર રાખેલ છે. હવે સૂચકાંકની અંદર તમે ઓલરેડી ભણી ચૂક્યા હશો 11માં 12માં કે કોલેજની અંદર, કે લાસ્પિયરનો સૂચકાંક છે, પાસેનો સૂચકાંક છે, ફિશરનો સૂચકાંક છે. હવે આ જે 3 સૂચકાંક થયા એમાંથી સૌથી બેસ્ટ કયો છે, કેવી રીતે છે, તો એ દરેક કોન્સેપ્ટને તમારે ડિટેલ્સમાં એનાલિસિસ કરવું પડશે. ત્યાર પછી છે મધ્યક મધ્યસ્થ, સમાંતર ગુણોત્તર, સામાયિક શ્રેણી, નિદર્શન પદ્ધતિઓ, સહસંબંધ અને નિયત સંબંધ, ક્રમચય અને સંચય, સંભાવના અને સુરેખ આયોજન. તો આંકડાશાસ્ત્રની અંદર આટલા ટોપિક રહેશે કે જે તમારે કમ્પ્લીટ ધ્યાનમાં લેવા પડશે. ત્યાર પછી વાત કરીએ આપણે એકાઉન્ટ વિશે. તો એકાઉન્ટની અંદર સૌથી પહેલાં તો છે બેઝિક. હવે એકાઉન્ટમાં બેઝિક એટલે કે એકાઉન્ટને લગતા જે પારિભાષિક શબ્દો છે, જેમ કે મૂડી છે, ઉપાડ છે, દેવું, દેવું એટલે શું, વ્યાજ એટલે શું, લેણી હુંડી, દેવી હુંડી, તો આવા જે બેઝિક ટર્મ છે ને એકાઉન્ટને લગતા જે શબ્દો, એના પર તમારે ફોકસ કરવું પડશે. ત્યાર પછી છે ખાતાના પ્રકાર. તો ખાતાના કેટલા પ્રકારો છે, કયા કયા છે, એવા તમારે ધ્યાનમાં રાખવું પડશે. જેમ કે મૂડી ખાતું, મહેસૂલી ખાતું એટલે કે કેપિટલ એકાઉન્ટ, રેવન્યુ એકાઉન્ટ. જેમ કે કોઈ ઇન્કમ થાય છે તો તમારે એની એન્ટ્રી ક્યાં બતાવવાની થાય, કેપિટલ એકાઉન્ટમાં. અને જો કોઈ ખર્ચો છે, એક્સપેન્સ છે, તો એ કયા એકાઉન્ટમાં જશે, રેવન્યુ એકાઉન્ટમાં. તો આવી રીતના ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. ત્યાર પછી આમ નોંધ અને પેટા નોંધ એટલે કે માલ અંગેની કોઈ પણ નોંધ હોય, કોઈ ખાસ આમ નોંધો હોય, રોકડ મેળ છે, કઈ નોંધો કરવાની છે, કઈ રોકડ નોંધોની એન્ટ્રી નથી કરવાની, આવા જે કોન્સેપ્ટ છે એ તમારે ધ્યાનમાં લેવા પડશે. ત્યાર પછી છે ખાતા વહી અને ખાતા વણી, ખતવણી. હવે ખાતા વહી એટલે કે તમે જે પણ એન્ટ્રી કોઈ પણ ચોપડામાં કરી તો એને એમાં કોઈ એરર છે, ભૂલ છે કે નથી, એટલે કે ચોકસાઈપૂર્વક કોઈ એન્ટ્રીને ચકાસવી, એને કહેવાય છે કે એને ખતવણી કરવી. પછી ત્યારબાદ છે ઘસારા નોંધ તેમજ તેના હિસાબો, હુંડી અને વચન ચિઠ્ઠી. अब હુંડીમાં 2 પ્રકારની હોય છે, લેણી હુંડી, દેવી હુંડી. બીજી પણ એમાં હુંડીના પ્રકારો છે, જેમ કે મુદ્દતી હુંડી પણ હોય છે. તો આવી પણ હુંડી જે તમને 2 ખ્યાલ હશે કે દેવી હુંડી અને લેણી હુંડી, પણ બાકીના જે પ્રકારો છે એ પણ તમારે ધ્યાનમાં લેવા પડશે. ત્યાર પછી છે વચન ચિઠ્ઠી, નાણાકીય પત્રક, હિસાબી સમીકરણ, વાર્ષિક હિસાબો, હિસાબી ગુણોત્તર, તેના ખ્યાલો. ત્યાર પછી દેશી નામા પદ્ધતિ, એક નોંધી પદ્ધતિ, દ્વિનોંધી પદ્ધતિ, ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધમાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારો હોય છે, જેમ કે વિસર ચૂક છે, એવી રીતે રોકડ સિલક મેળ, બેંક સિલક મેળ, કાચું સરવૈયું, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક, શેર મૂડી. હવે શેર મૂડી એટલે કે એની અંદર તમારા જે શેર મૂડીના વ્યવહારો હોય છે એના વિશે ડિટેલ્સમાં જોવું પડશે. ડિબેન્ચર એટલે કે ડિબેન્ચરની અંદર તેને લગતા તેના વ્યવહારો જોવા પડશે. ત્યારબાદ છે ભાગીદારી પેઢી, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ભાગીદારી પેઢી. તેની અંદર આપણે ધ્યાન રાખવું પડશે કે ભાગીદારી પેઢીનું પુનઃગઠન કેવી રીતે થાય છે, ભાગીદારી પેઢીમાં પ્રવેશ કેવી રીતે મેળવાય છે, નિવૃત્તિ માટેની પ્રક્રિયા શું છે. તો ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે કેવી રીતે એમનો જે રેશિયો હોય છે, કેપિટલને લઈને, પ્રોફિટને લઈને, વ્યાજને લઈને, તો એ કયા પોર્શનમાં કરવાનો હોય છે એ ડિટેલ્સમાં આપણે ભાગીદારી પેઢીમાં જોઈશું. ત્યારબાદ છે પાઘડી, ધંધાની શેર. તો આપણે વાત કરી કે જેવી રીતે શેરના વ્યવહારો છે તેના વિશે. ધંધાની ખરીદી, ધંધાની ખરીદીની અંદર ધંધાનું વિસર્જન, સંયોજન, પુનઃરચના, આ દરેક ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવા પડશે. ત્યાર પછી છે બેંકના હિસાબો. ત્યાર પછી હિસાબી ધોરણો તેમજ કંપનીને લગતી બાબતો છે, જેમ કે સૌથી પહેલાં છે IAS. IAS એટલે કે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વિશે તમારે માહિતી મેળવવી પડશે.
ત્યાર પછી IFRS એટલે કે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. ત્યાર પછી છે AS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એકાઉન્ટિંગ. એન્ડ લાસ્ટમાં છે ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. તો આ જે બેઝિક કંપનીને લગતા અમુક જે કાયદા હશે, એમના જે રૂલ્સ રેગ્યુલેશન હશે, એ દરેક રૂલ્સ અને રેગ્યુલેશનને તમારે ડિટેલ્સમાં એનાલિસિસ કરવા પડશે. તો આ થયો તમારો એકાઉન્ટનો કોન્સેપ્ટ. ત્યાર પછી બીજો એક કોન્સેપ્ટ અગત્યનો છે જે છે ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સની અંદર વાત કરીએ તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ટેક્સ, પાન કાર્ડ, TDS, ઇન્કમ ટેક્સનું બેઝિક કોન્સેપ્ટ, કરમુક્ત આવકો કેટલી છે, કરપાત્ર આવકની ગણતરી, આકારણી, કરચોરી, કરમુક્ત આવક, રહીશ, સામાન્ય રહીશ, આ વિશે તમારે ડિટેલ્સમાં એનાલિસિસ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ જીએસટી પણ અગત્યનો છે. જીએસટીની અંદર તમારે કયા કોન્સેપ્ટો ધ્યાનમાં રાખવા પડશે? તો જીએસટીનો ખ્યાલ, જીએસટીનો કાયદો, તેની લાક્ષણિકતાઓ, તેના ફાયદાઓ શું છે, તેનો પૂરો જીએસટી કોન્સેપ્ટનો પરિચય, તેમાં કેટલાક સુધારા વધારા થયા છે, કયો સુધારો ક્યારે થયો, જીએસટીની અત્યારની હાલમાં કઈ બેઠક ચાલુ છે, તેના અધ્યક્ષ કોણ છે. તો આવા જે નાના ટોપિક હશે તે તમારે ડિટેલ્સમાં એનાલિસિસ કરવા પડશે. ત્યાર પછી વાણિજ્ય સંચાલન એટલે કે સ્ટાન્ડર્ડ 11 એન્ડ સ્ટાન્ડર્ડ 12ની બુક તમે BA ભણી જ ચૂક્યા હશો. તો એની અંદર આવે છે સંચાલન અને તેના સિદ્ધાંતો, આવેદનપત્ર તેમજ નિયમનપત્ર. આટલા કોન્સેપ્ટ તમારે BA એટલે કે વાણિજ્ય સંચાલનની અંદર ધ્યાનમાં રાખવા પડશે. તમે આની અંદર 11th એન્ડ 12થની બુક પણ રિફર કરી શકો છો, જે ઇનફ છે. ત્યાર પછી આપણે વાત કરીએ પડતર સંચાલકીય પદ્ધતિ. પડતર સંચાલકીય પદ્ધતિ એટલે કે મેનેજમેન્ટ અકાઉન્ટન્સી એન્ડ કોસ્ટિંગને રિલેટેડ. તો સૌથી પહેલાં તો છે કે મૂડી અંદાજપત્ર. ત્યાર પછી છે પડતરનો ખ્યાલ અને તેના પ્રકારો. હવે એ પડતરના પ્રકારોની વાત કરવામાં આવે તો સીમાંત પડતર, સ્થિત પડતર, ચલિત પડતર, અર્ધચલિત પડતર, એકમ પડતર પત્રક. આટલા તો તમને ખ્યાલ હશે, પણ આ સિવાય પણ બીજા કેટલાક એના પ્રકારો છે, જેમ કે પ્રાથમિક પડતર છે, કારખાના પડતર છે, વૈકલ્પિક પડતર છે, ટુબેલી પડતર, સંબંધિત પડતર, ઉત્પાદન પડતર, વેચાણ પડતર. તો આવા પ્રકારો પણ હવે તમારે ડિટેલ્સમાં એનાલિસિસ કરવા પડશે. ત્યાર પછી જોબ અને બેચ પડતર, ગુણોત્તર વિશ્લેષણ, રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક એટલે કે કેશ ફ્લો બજેટ એન્ડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, અંદાજપત્ર અને તેના પ્રકારો. હવે અંદાજપત્ર અને તેના જે પ્રકારો છે એમાં તમારે કયા કોન્સેપ્ટો જોવા પડશે? તો આની અંદર તમારે કયા કોન્સેપ્ટો રહેશે? તો પરિવર્તનશીલ અંદાજપત્ર, શૂન્ય આધારિત અંદાજપત્રીય અંકુશ, રોકડ અંદાજપત્ર. તો આ જે પ્રકારો છે એ તમારે એનાલિસિસ કરવાના રહેશે. ત્યાર પછી મજૂરીની વાત કરીએ, મજૂરી, પ્રત્યક્ષ મજૂરી, માલ સામાન. ત્યાર પછી બીજી મેથડ છે ફીફો, લીફો અને હીફો. ફીફોનો મતલબ શું થશે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફોનો અર્થ શું થશે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. અને હીફો, તમે લીફો અને ફીફોથી તો માહિતી હશે જ, પણ હવે એક નવો જે પ્રકાર છે કે જેના વિશે માહિતી તમને એટલી નહીં હોય, જે છે હીફો, HIFO, હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એન્ડ લાસ્ટ છે BEP એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ. આને રિલેટેડ કોઈ એક નાનો સમ એવો પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, તો આપણે એને પણ ધ્યાનમાં રાખીશું. તો આ થયું તમારું મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એન્ડ કોસ્ટિંગ રિલેટેડ ટોપિક્સ, જે તમારે ડિટેલ્સમાં કરવાના રહેશે. ત્યાર પછી છે નાણાકીય સંસ્થાઓ. હવે નાણાકીય સંસ્થાઓની અંદર બેઝિક છે, જેમ કે છે બેંકનું મહત્ત્વ, ધંધા માટે બેંકના પ્રકારો, કાર્યો માટે એના કાર્યો કયા છે. ત્યાર પછી છે ભારતીય રિઝર્વ બેંક, ગ્રામીણ બેંક, તેના કાર્યો, ક્યારે એસ્ટાબ્લિશ થઈ, શું કાર્ય હોય છે, કેવી રીતે કાર્ય કરે છે. ઈ બેન્કિંગ, બેન્કિંગનો વિકાસ એટલે કે બેન્કિંગ રિલેટેડ જે હિસ્ટ્રી છે તે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી એની બેન્કિંગને લગતી કેટલીક બ્રાન્ચ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. બેન્કિંગ સંસ્થાનો પરિચય અને એના જે કાર્યો છે, જેમ કે મહિલા બેંક છે, મુદ્રા બેંક છે, પેમેન્ટ બેંક છે, એમ અલગ અલગ બેન્કિંગ સંસ્થાઓના પરિચય, તેના કાર્યો અને તેની જે સ્થાપના છે ક્યારે થઈ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. ત્યાર પછી છે પંચાયત વિભાગને લગતી માહિતી.
હવે આ કોન્સેપ્ટ એક નવો એડ થાય છે તમારે કે પંચાયત વિભાગને લગતી માહિતી, જેની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે, તો પંચાયતોના કામકાજનું સંચાલન, પંચાયતના હિસાબો અને તેનું ઓડિટ, પંચાયતના કરવેરા, ગુજરાત પંચાયત અધિનિયમને લગતા. હવે આની અંદર પંચાયતના જે કરવેરા છે, એની ફી છે, પંચાયતના લેણાની વસૂલાત છે, એ દરેક કોન્સેપ્ટ આની અંદર ઇન્ક્લુડ થશે. નાણાં કમિશનનું ઇન્ક્લુડ થશે. હવે આની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે બની શકે, તો જેમ કે તાલુકા પંચાયતનું બજેટ છે, તો તાલુકા પંચાયતનું બજેટ કોણ રજૂ કરે, તો શું આવશે આન્સર, નાયબ હિસાબનીશ. તો આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કે તાલુકા પંચાયતનું બજેટ નાયબ હિસાબનીશ તૈયાર કરે છે. તો આ થયા આપણા પંચાયતને લગતી કેટલીક માહિતી. તો અહીંયા જે આપણે ટોપિક્સ જોયા, એકાઉન્ટ રિલેટેડ, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ રિલેટેડ, ઓડિટિંગ, વાણિજ્ય સંચાલય, ઇન્કમ ટેક્સ, પંચાયત વિભાગને લઈને, કોસ્ટિંગ રિલેટેડ, તો અહીંયા તમારે 75 માર્ક્સનું તો ક્લિયર થયું જ, પણ આ 75 માર્ક્સનું તો તમારે તૈયાર કરવાનું જ છે, પણ એક્સ્ટ્રા જે ઉપરાંત તમે રોકડિયા માર્ક્સ લઈ શકાય તેવા એક્સ્ટ્રા બેનિફિટ શું છે કર્મયોગી પોર્ટલ પર, તો સાથે 75 માર્ક્સની સાથે તમને એ બેનિફિટ મળે છે કે તમને ગુજરાતી, અંગ્રેજી, પંચાયતી રાજ, પોલિટી, આ દરેક લેક્ચર ફ્રીમાં અવેલેબલ કરવામાં આવશે. તેમજ ગુજરાતી અને અંગ્રેજી એટલે કે આ બંનેના ટોપિક વાઇઝ ટેસ્ટ પણ તમને ફ્રીમાં અવેલેબલ કરવામાં આવશે. સાથે તમને પૂરા એક સંપૂર્ણ સિલેબસના 3 મોક ટેસ્ટ ઓલરેડી ફ્રીમાં અવેલેબલ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ અમારી સાથે આ સંસ્થામાં જોડાવા માગતા હોય તે અમને ટેલિગ્રામમાં કે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી શકો છો. તો આટલી ડિટેલ સાથે આજના લેક્ચરને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ. વધારે માહિતી મેળવવા માટે તમે એની ટાઈમ અમારી સંસ્થા સાથે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર માટે તમે કોન્ટેક્ટ કરવા માટે 9979199479, આઈ રિપીટ 9979199479 પર કોન્ટેક્ટ કરી શકો છો. આશા રાખું છું કે દરેક ટૉપિક તમને સમજવામાં આવ્યો હશે અને આપણે આ જ તૈયારી સાથે 75 માર્ક્સને કેવી રીતે સૌથી વધારે કોર્સ કરીએ તે માટે આગળ તૈયારી કરતા રહીશું. થેન્ક યુ.